એટલે જીવનમાં ત્રીજો પણ મુદ્દો યાદ રાખજો સાહેબ, ક્યારેક કોઈ સાધુનું અપમાન ના કરી નાખતા. હા, તમે અમારા સાયલાની જ વાત કરો. તમને અમારા સાયલાના આજથી 185 વર્ષ પહેલા જેના નામની સંસ્થા બોલાય છે લાલજી મહારાજ, એ લાલજી મહારાજ જોટાણા ગામમાં ગયેલા હતા. હા, ઉત્તર ગુજરાતનું ગામ છે જોટાણા. અને એ જોટાણા ગામની અંદર જેમ તમારું કેવું તાજપુરા ગામ છે એવા ગામમાંથી આમ પસાર થતા હતા. અને સાહેબ ગામના લોકોએ એ સાધુની એવી મસ્કરી કરી નાખી, એવી મસ્કરી કરી નાખી કે જે રસ્તે સંતો આમ જતા હતા ને ત્યાં વચ્ચે સાહેબ એક મરેલો બળદને આડો મૂકી દીધો. હા, બળદ. અને પરિણામ લાલજી મહારાજ તો ભજન કીર્તન કરતા કરતા આગળ જતા હતા. કોઈ સજ્જને કહ્યું કે મહારાજ, જે રસ્તે તમે જઈ રહ્યા છો ને એ રસ્તા ઉપર તો એક મરેલો બળદ ત્યાં આજે સૂતો છે અને હાવ ખલાસ થઈ ગયેલો છે. અને લાલજી મહારાજ એ બળદની પાસે આવ્યા અને કહ્યું કે હે નંદી, હે નંદી, બહુ હું તો બાપ, બહુ હું તો, હવે તો જાગી જા, બહુ હું તો તું હવે. અને હાથમાં ગંગાજળ લઈને આમ કરીને એ બળદ ઉપર જ્યાં છંટકાર કર્યો ને સાહેબ, 2 મિનિટની અંદર એ બળદ પોતાના સ્થાનેથી ઉભો થઈને હા અને પોતાની ગતિ તરફ ત્યાં ચાલવા લાગ્યો. આ ચમત્કાર એ જોટાણા ગામના ભક્તોએ જોયું. લાલજી મહારાજની ઈચ્છા એવી હતી કે લય આ ગામનું કલ્યાણ પણ કરી નાખું, પણ આજે સાહેબ એક એવો જીવને વચ્ચે લઈને મૂકી દીધો, અપમાન કરી નાખ્યું. હા, સાધુડાઓ ત્યાંથી નીકળી ગયા સાહેબ. આજુબાજુના ગામ એટલા બધા સમૃદ્ધ,